અવની, હા નાસ્તાની કેટલી વાર છે હવે? હા કાઢ્યો છે, જો લેતી આવું છું. હા જલ્દી કર, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હા લાવી લો. કેમ આજે ચા? નાસ્તો કેમ નથી? હા આજે કરિયાણું પૂરું થઈ ગયું છે. કરિયાણું પૂરું થઈ ગયું એટલે આટલું જલ્દી? મહિનો પૂરો થઈ ગયો તો ઘરમાં કરિયાણું તો જોઈએ ને. પણ ગયા મહિને તો મેં તને કીધેલું કે 2 મહિનાનું રાશન છે. પૂરું થઈ ગયું હવે. વચ્ચે મહેમાન આવ્યા હતા, પછી એના પછી મારા મમ્મી ને બધા ઘરે આવ્યા હતા, તો પૂરું તો થઈ જાય ને. તો હું શું કહું છું, લિસ્ટ બનાવી લો કરિયાણું, તમે બેઠા છો તો. હા બનાવી લે. હા એક મિનિટ. આ વખતે બીજું કઈ એડ કરવું છે? હા પિઝા ને એવું બનાવતા હોય તો ચીઝ ને એવું બધું. હા લખ તમ તમાર, કારણ કે મહિનામાં 1-2 વાર તો બનાવતા જ હોય. ચાલો થઈ ગયું તૈયાર. કાઈ બાકી હોય તો કહો. ના ના. તો સાંજે લેતા આવશો કે ભેગું જઈશું? ના ના હું લેતો આવીશ. સારું તો તમે ફટાફટ ચા પી લો, ઓફિસે જવાનું મોડું થાય છે. હા હા. આમાંથી પેજ કાઢતા જજો હો. હા હા લે આ કપડાં કાઢી. હા લાવો. લે આવી ગયા તમે? બેસો બેસો. હા કેમ લે કરિયાણું ના લાવે? હા આજે થોડું કામ હતું એટલે ભૂલી ગયો. હા તો પછી જલ્દી લેતા આવજો, હવે કરિયાણું પતવા આવે છે. હા હા હવે કીધું તો ખરા, ઓફિસનું કામ હતું એટલે ભૂલી ગયો. કાલે લેતો આવીશ. હા સારું. અને હું શું કહું છું, આપણા કાકીજીના ત્યાં મેરેજ છે, તો હું પાર્લર જઈ આવું તો. અને જો હું તમને પહેલા જ કહી દઉં કે પેલા દિવસે લગન હતા એમાં મેં બધી સાડીઓ પહેરી લીધી છે, તો આ વખતે હું સાડીઓ પણ નવી લઈશ. એટલે હું એમાંથી એક સાડી નહીં પહેરું, મારે બધી જ નવી સાડી જોઈએ. અને 3-4 ફંક્શન હોય, મહેંદી હલ્દી બધું અલગ અલગ, એટલે મારે 3-4 સાડી તો પાક્કી જ. જો અવની, હું કંપનીમાં નોકરી કરું છું, કંપનીનો માલિક નથી. તમારી પાસે ગમે ત્યારે કઈ પણ વસ્તુ માંગીએ ને ત્યારે તમારી પાસે આવા જ જવાબ હોય. હું બાના નથી બનાવતો અવની, પણ તું એક જ હામટી બધી વસ્તુ માંગી લે તો હું ક્યાંથી લાવું? તો લગનમાં નથી જવું બસ, કારણ કે હું એની એ સાડી પહેરીને તો લગનમાં નથી જવાની, હું તમને પહેલા જ કહી દઉં છું. અને હું પાર્લરમાં પણ જઈશ. જ્યારે હોય ત્યારે બધી વાતમાં ગુસ્સો જ કરવાનો. હું કેમનું કરું છું, કેવી રીતે કરું છું, એ બધું તો તારે વિચારવાનું જ નહીં. મારે એ બધું કઈ વિચારવાની જરૂર નથી. તમારા ત્યાં કાકાના છોકરાના લગન છે, મારા ત્યાં લગન નથી. જો જવાનું હોય તો મને કહેજો, બાકી મને કઈ કહેવાની જરૂર નથી. તો આ ચાલો. અવની ચા નાસ્તો લેતી હોય, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. કેમ આજે પાછી ચા એકલી? હા મેં તમને નતું કીધું કે રાશન પૂરું થઈ જશે, તો હવે કશું નથી ઘરમાં. ચલાવી લો ને, હવે એક દિવસ તો છે. આજે સાંજે આવો તો લેતા આવજો કરિયાણું. તમને શું કહું, આપણે લગનમાં ગયા હતા ત્યાં તમે જોયું? શું? આપણા ઓલા કાકીના ઘરમાં શું હતું? એના ઘરમાં વોશિંગ મશીન હતું, ઓવન પણ હતું. તમને ખબર છે? મતલબ એ ઘરમાં કેટલું સારું લાગે કે આપણા ઘરમાં બધી વસ્તુ હોય તો. વોશિંગ મશીનમાં કપડાં નાખો તો ધોયા કરે, અને ઓવનમાં કઈ બી રસોઈ મૂકી દો તો થયા કરે. તમને નથી લાગતું આપણે વસાવવું જોઈએ? કંઈક સમજ તો ખરી. જ્યારે હોય ત્યારે આ લેવું પેલું લેવું, ત્યારે જોવે ત્યારે આ લેવું પેલું લેવું. તું એક પછી એક વસ્તુ મને કે ને, એકી હામટી કહેવા માંડે છે. આપણે એક પછી એક વસ્તુ લાવીએ, હપ્તા સિસ્ટમથી લેવાય, હપ્તા પણ ભરાઈ જાય અને ઘરમાં વસ્તુ પણ આવી જાય. અરે તો જ્યારે હોય ત્યારે આ લેવું પેલું લેવું, એકી હામટું તારે તો બધું લેવું હોય છે. તમારી જોડે કઈ પણ વસ્તુ માંગીએ ને એટલે તમારી જોડે આવા બાના ચાલુ જ થઈ જાય. આપણે આપણી બાળીને કેમ ખુશ રાખવી ને આપણા હાથમાં હોય. બાકી મારે તમને કઈ કહેવાની જરૂર નથી. અને મારું ટિફિન આજે નહીં બને. પણ કેમ? હમણાં કીધું તો ખરા કે ઘરમાં રાશન નથી. રાશન હોય તો ટિફિન બને, બાકી બહાર ખાઈ લેવાનું. સારું તો ચાલ હું જાઉં છું, સાંજના કંઈક મેનેજમેન્ટ થશે તો હું રાશન લેતો આવું છું, નહીં તો આપણે બહાર જમવા જઈશું. બહાર જમવા જઈશું? તો એક કામ કરો ને, આપણે રાશન કઈ લાવવાની જરૂર નથી. તમે આવશો ને ત્યારે હું તૈયાર રહીશ, અને આપણે બે જમતા આવીશું, કરતા આવીશું. બરાબર? સારું તો તમારે ઓફિસનું મોડું થતું હશે, તમે જાઓ. કેવી બાળી છે, અહીંયા ખીચામાં પૈસા નથી, હું ગાંડાની જેમ આટા મારું છું, અને આ મેડમને ખાલી બહાર જમવાનું કીધું. ઘરમાં રાશન નથી એની નથી પડી, પણ બહાર હોટલમાં જમવા જવું છે. અહીંયા હું લખો આટા મારું છું. બહાર ખાઓ ને મોજ કરો. આવી બાળી પહેલી વાર જોઈ ગઈ.